આજનો વિષય છે અમર ક્યારે થવાય. શું વિષય છે આજનો? બોલો તો. અમર ક્યારે થવાય. અમર ક્યારે થવાય ઇક્વલ ટુ મોક્ષ ક્યારે મળે. અમર ક્યારે થવાય ઇક્વલ ટુ મોક્ષ ક્યારે મળે ઇક્વલ ટુ હું જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત ક્યારે થઉં. સારું છે બેન, બીમારીમાંથી ઉઠીને આજે આવી છે ને, તને કહું છું, ડૉક્ટરને કહું છું, આજે આ વિષય છે કે અમર ક્યારે થવાય. બહુ દિલથી કહું છું. હું 2-4 દિવસથી વિચાર કરતો હતો, પણ મેં પૂછ્યું કે તારું ઘર કોણે જોયું છે, તો કોઈએ કહ્યું નહીં મને. સાંભળી પૂછ્યું હતું ને તમને કે મારે એની ખબર કાઢવા જેવું છે, પણ મને એડ્રેસ મળ્યું નહીં. એ કંઈ વાંધો નહીં, આજે પોતે જાતે મળી, મને આનંદ છે. હાથે કરીને મને ચઢાઈ ઉપર કે પગથી ચાલી શકે છે કે નહીં. જો આને કહેવાય આત્મીયતા. એ મારી દૂર છે પણ નજીક છે. કદાચ તમારા માટે આ બધું સમજવું શક્ય નથી અને મુશ્કેલ છે, છતાં મારી ફરજ છે, હું સમજાવું છું. આજનો વિષય છે અમર ક્યારે થવાય. પહેલા કીધું શું મેં? અમર ક્યારે થવાય ઇક્વલ ટુ શું કહ્યું? મોક્ષ ક્યારે મળે. મોક્ષ ક્યારે મળે ઇક્વલ ટુ આત્મજ્ઞાન ક્યારે થાય ઇક્વલ ટુ જન્મ મૃત્યુનું ચક્કર પૂરું ક્યારે થાય ઇક્વલ ટુ હાઉ આઈ કેન હેવ લિબરેશન ઓર ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ. પર્યાય તો તમને આપી શકું એટલે આપું. સમજો તો. ઘણી વાર મને એમ થાય છે, હું મને પ્રશ્ન કરું છું કે ભગવાને મને આ લોકો પાસે કેમ મોકલ્યો? આ તો કોઈ મારા લોહીના તો સગા છે જ નહીં. લોહીના સગા નથી, પણ એટલે મારા વાલા નથી એવું તો નહીં. પણ કદાચ હું જે બોલું છું ને એ મારી આધ્યાત્મિક ઊંચાઈ તમને સમજમાં આવે પણ ખરી, ના પણ આવે. હવે આપણો વિષય છે અમર ક્યારે થવાય. એના ઉપર મંત્ર બોલાશે. અડધો અડધો બોલાવશો ને, આ લોકો રિપીટ કરશે. બહુ ધ્યાનથી સાંભળજો. આજે કોઈક બહેનો 4-5 અચાનક જ આજે મુંબઈથી આવી ગઈ છે, એના નસીબમાં છે કે અમર ક્યારે થવાય એવું સાંભળી આવવા જઈએ. નહીતર કે આજે આવવાની એ લોકોને જરૂર નથી. પણ આ એટલે અમને આનંદ એટલા માટે થયો, 5 બહેનો આવી હતી અને એ લોકોએ કાલે સાંજે મારા સિવાય બધાને પૂરણપોળી ખવડાય. કારણ કે વણવાનો લોચો ને કૂથો છે. સૌથી આપણા ગુજરાતી ખાવાનામાં કૂથો એટલે રોટલી. સૌથી હારી ઢોકરી, લોચા નાખી જ દેવાના. એ તો તમે પેલા કાપા કરો છો, અમે લોકો નહીં. અમે તો લાડવા જેવું બનાવી નાખી જ દઈએ. અને દાળ ભાત એનાથી સહેલા, એટલે નાખેલા. હા, ભાત છૂટો દાળ છૂટી નહીં. દાળ ચડવાની આવે પહેલા ભાત નાખી દેવાના. ખાવું એને ખાવ, અને ના ખાવું તો આપણે દફતર લઈને ઘેર જાઓ. સારું, મંત્ર બોલાશે શાંતિપાઠ, પછી શાંતિપાઠ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
શ્રીગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંત્ર. યદા સર્વે પ્રમુચ્યન્તે કામાયેસ્ય હૃદિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. અધ્યાય 2 વલ્લી 3 મંત્ર 14. પાનું નંબર તમે બોલી દો એટલે જેની પાસે કઠોળ ઉપનિષદ હોય એ લોકો વાંચી શકે, સમજી શકે, વિચારી શકે. પાના નંબર 556. કઠોળ ઉપનિષદના પાના નંબર 556 ઉપરથી આ શ્લોક બોલાવવામાં આવ્યો છે. એટલા માટે આ બધું કહું છું કે મહત્વનો મંત્ર છે. અમર ક્યારે થવાય? યુ આર હિયર ફોર સેલ્ફ રિયલાઇઝેશન. યુ આર હિયર ફોર સેલ્ફ નોલેજ, એટલે આત્મજ્ઞાન માટે આવે. યુ આર હિયર તમારા અનેક જન્મોના અંધારા નષ્ટ થઈ જાય એના માટે આવે. યુ વોન્ટ ટુ બી ફ્રી ફ્રોમ બોન્ડેજ, બંધનમાંથી મુક્ત થવું છું માટે તમે આવે. આ જન્મે પુનર્જન્મ ન થાય એટલે તમે આવ્યા. આવો તમને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. અને જો સ્પષ્ટ ખ્યાલ હોય તો આજે એનો ઉત્તર આપું છું. મારા સદભાગ્ય છે કે અમર કેમ થવાય એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો. હું નથી બોલતો, પણ એ બોલાવે ને એમાંનું કંઈ બાદ નથી કરતો. વન્સ અગેન એ મને બોલાવે છે એમાં બાદ બાકી નથી કરતો. He is transmitter. I am receiving set like transistor radio. લતા મંગેશકર મુંબઈથી ગાતી હોય તો એ ટ્રાન્સમિટેશન કહેવાય. એ ત્યાંથી ટ્રાન્સમિટ થાય એના વેવ્સ, પણ ટ્રાન્ઝિસ્ટર રેડિયો રિપીટ કરે અને અવાજ આગળ જાય. એવી મારી હાલત છે આજે. મારી તાકાત કે દમ નથી કે મોક્ષ મુક્તિ અમરતા વિશે તમને વાત કરું. હા, પણ એ જે કહે છે મને એ હું તમને કહી શકું ખરો. એટલા માટે ગીતાનો મોટો સિદ્ધાંત છે નિમિત્ત માત્ર ભવસવ્ય સાચી. તો હવે પેલા મંત્ર બોલીશ, પછી ભાષાંતર, પછી ચર્ચા. યદા સર્વે પ્રબુંચન્તે, જ્યારે સર્વ કાંઈ ત્યજાઈ જાય છે. એક બધું અધ્યાર. શું ત્યજાય છે? કામનાઓ, વાસનાઓ, ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ આ ત્યજાઈ જાય છે. તમે ત્યજવાનો પ્રયત્ન કરો એમ નહીં, ત્યજાઈ જાય છે. આંબા ઉપર કેરીનું ફળ એટલું પાકી જાય કે પડી જાય. પડે કે ના પડે? પાકી જાય એટલે એની મેળે પડે ને. પણ એવું નહીં, પાકી ગયું ને એટલે એને વૃક્ષનો ત્યાગ કર્યો કહેવાય. અને વૃક્ષ એટલે કયું? જેને અશ્વત્થ વૃક્ષ કહેવામાં આવે છે. 15મા અધ્યાય પ્રમાણે આખો સંસાર જે છે તે ત્યાગ કરવાનો નથી, ત્યાગ થઈ જવો જોઈએ ઓટોમેટિક. તમે કેટલી વાર કેટલોય પ્રયત્ન કરો, ઊંઘ ના આવે, ના આવે, ના આવે,
પણ ઊંઘ આવી જાય છે, એમ ત્યાગ થઈ જાય છે, આંખ ઉઘડી જાય છે. તમારે હૃદય કોઈ ખેંચતું નથી, તમારું ઓશીકું કોઈ લઈ લેતું નથી, તમને કોઈ દરેક કોઈ બૂમો પાડતું ના હોય, આંખ ઉઘડી ગઈ એટલે આત્મજ્ઞાન જેને થઈ જાય. ત્યાગ થવો જોઈએ, કરાય નહીં, કરાય તો કર્મ થાય, અને કર્મ હોય તો એનું ફળ મળે, અને ફળ ભોગવવા બીજો જન્મ લેવો પડે. Look at me. Be attentive. Please lend me your ears. યદા સર્વે પ્રમુચ્યંતે, જ્યારે સર્વ કામનાઓ તેજાઈ જાય, વાસનાઓ તેજાઈ જાય, મહેચ્છાઓ તેજાઈ જાય, કઈ કામાહા યે અસ્ય, જે મુમુક્ષુની કામનાઓ છે તેની વાત છે. તમને માન આપવામાં આવ્યું છે, સાધક નથી કયા, મુમુક્ષુ કયા છે. મોક્ષની ઈચ્છા હોય મુમુક્ષુ, તરસ લાગે ને પાણીની ઈચ્છા હોય એ પીપાસુ, જાણવાની ઈચ્છા હોય એ જિજ્ઞાસુ, ભૂખ લાગીને ખાવાની ઈચ્છા હોય બુભુક્ષુ. તમે કોણ છો તમારે નક્કી કરવાનું, પણ શાસ્ત્રે તમને મુમુક્ષુ કહ્યું. કામાહા યે, એટલે જે મુમુક્ષુની કામનાઓ, રુધિ શ્રુતાહા, રુધિ એટલે હૃદય. આ કામનાઓ ક્યાં રહે છે ખબર છે? હૃદયમાં. અને આત્મા ક્યાં રહે છે? હૃદયમાં. હૃદય ગુફામાં રહે છે. તૈત્તરીય ઉપનિષદ સ્વામીજી તમે ભણાવો છો. હૃદય ગુફામાં ક્યાં રહે છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ્યોમન, આવે છે કે નહીં? એની આગળની સુધી શું છે? સત્યમ જ્ઞાનમનંતમ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ્યોમન. એટલે સાંભળો, આત્મા પણ ક્યારે છે? હૃદય ગુફામાં. એટલે કે હૃદયની અંદર કોઈ ગુફા છે? નો, ખાલી જગ્યા. હવે સાયન્ટિફિક ડોક્ટરો બેઠા છે engળી એક બે, ખાલી જગ્યા છે એટલે હાર્ટ છે ને એ શું કરે છે? સંકોચાય છે, ઓળું થાય, સંકોચાય છે, એટલે ધબકારા થાય છે, અને એ ધબકારા નાડી સુધી પહોંચે છે. એટલે કે હૃદય પર હાથ મૂકવાની જરૂર નહીં. એટલે હૃદય ચાલે છે કે નહીં એ નાડી જોઈને ખબર પડી જાય. ટૂંકમાં મારે તમને એ કહેવું છે કે જેવી રીતે આત્માનું સ્થાન ત્યાં છે, ત્યાં જ કામના હોય. તમને આજે એમ થયું કે લાવો ને પ્રવચન સાંભળવા જઈએ, એ સારી કામના થઈ, મોક્ષની કામના થઈ, ધર્મની કામના થઈ, ઈચ્છા થઈ, વાસના થઈ. એનું સૂક્ષ્મ સ્વરૂપ છે ને સંકલ્પ કહેવાય. સંકલ્પનું ગ્રોસ ફોર્મ ઈચ્છા કહેવાય. ઈચ્છા, વાસના, ડિઝાયર. હવે મારે તમને સમજાવવું છે, આ બંનેનું સ્થાન એક જ છે. તમને એમ થયું કે લાવો ને આ ખોટા દાગીના તો બહુ પહેર્યા, મારી સગી બહેનનું લગ્ન છે તો આજે સાચા દાગીના ના પહેરીને જવું રિસેપ્શનમાં. એટલે ગયા બેંકમાં, લોકર ખોલ્યું, ખોટા ત્યાં મૂક્યા. અને લોકરમાંથી જો આજકાલ તો લોકરમાંથી જ બહેનો પહેરી રહે છે, અને પોતાની કાર વાર ઊભી હોય એટલે રિસેપ્શનમાં જાય. પછી રિસેપ્શનમાંથી ઘેર નહીં જવાનું. સાચા આ કાનના જે હીરાના હોય ને 2-2 લાખના, એ પાછું બેંકમાં જવાનું.
અને બે લાખના કાનના બુટિયા લોકરમાં મૂકી ખોટા ખોટા પહેરી અને ઘેર આવવાનું. એટલે તમારો વર જુએ છે દાગીના કેવા ખોટા, તમારો ભાઈ જુએ ખોટા, તમારો બાપ જુએ ખોટા, તમારા છોકરા જુએ ખોટા. તારી જાય કેમ? ડર બેસી ગયો, કોઈ લૂંટી લેશે તો. અને એટલા માટે તો આજકાલ પેલા આર્ટિફિશિયલ ગોલ્ડના ખોટા ખોટા દાગીના નીકળે. હવે સાંભળજો, તમે સાચા છો, પણ યાદ રાખજો તમે જે પરિધાન કરો છો ને એ બધું ખોટું છે. એક છોકરીને નંબર હોય તો એને ખબર છે કે આટલા જાડા ચશ્મા પહેરીને જઈશ તો કોઈ પસંદ કરશે નહીં ને આપણો નંબર લાગશે નહીં. એટલે કોન્ટેક્ટ લેન્સ પહેરી અને ગયા. અને છોકરી રૂપાળી છે, સગાઈ થઈ ગઈ, વિવાહ થઈ ગયા. પછી અચાનક જ પેલો આવ્યો જોયું તો આટલા જાડા જાડા ચશ્મા પહેરીને પેલી બેઠી હતી. તો કે તને ક્યારે આયા? મને તો પહેલેથી જ હતા ને કે ત્યારે તો આપણે વિવાહ કરે ત્યારે તો મેં કોન્ટેક્ટ લેન્સ પહેરેલા. તારી જાય ખોટા ચશ્મા અને હાચી બૈરી. That is your life. That is your life and you want wife. હું સમજાવવાનો પ્રયત્ન કરું છું, શાંતિથી સાંભળજો. જે જગ્યાએ હૃદય ગુફા છે ને એવી ગુફા ને ખાલી જગ્યા હોય એટલે સંકોચન થાય. ખાલી જગ્યા એટલે આકાશ હોય, સ્પેસ જેને કહેવાય, એમ્પ્ટી સ્પેસ. જો હાથ છે ને સોલિડ હોત ને તો આમ થાય જ નહીં ને. માણસ નદીમાં ડૂબી ગયો એટલે પંપ કરવામાં આવે ને આર્ટિફિશિયલી, અને જીવ તો થઈ જાય ઘણી વાર આપણે તો. અને આપણે દરેકે શીખવું જોઈએ. તમને બહુ આશ્ચર્ય લાગશે પણ હું ઇંગ્લેન્ડમાં બહુ પ્રવચન કર્યા. એટલે પોલીસવાળા ડિલિવરી કરાવતા હતા, એમાંથી મને પ્રેરણા મળી. અને હું મુંબઈમાં બહુ પ્રવચનો કરતો હતો, ભાઈદાસ સર મને બહુ ગાયનેકોલોજીસ્ટના સંપર્કમાં આવ્યો. હું ઘણું બધું શીખ્યો. કેમ કે હું જે હિમાલયમાં 20 વર્ષ કાઢ્યા ને ત્યાં ગરીબ લોકોને હું મદદ કરી શકું એટલા માટે. ત્યાં હું દવાખાનું ચલાવતો હતો. મેં 20 વર્ષ દવાખાનું ચલાવ્યું. પછી હું કલેક્ટરને મળવા ગયો કે મેડિકો લીગલ કોઈ કેસ મારા પર થાય ખરો, હું દવા આપું પેશન્ટને કંઈ થઈ જાય તો કલેક્ટરે મને સમજાવ્યું કે તમે ફી લો છો. મેં કીધું ના. તો જાઓ કંઈ નહીં થાય. સમજ્યા? હું ફ્રી હાલતો હતો. કારણ કે જે મોટી મોટી દવાની કંપની છે કેડિલા જેવી, એ લોકોના શેઠ માલિકો મારા પ્રવચનો આવતા હતા, બોમ્બેના અને અમદાવાદના. એટલે એ લોકો મને ફ્રી મેડિસિન આપતા હતા અને હું શીખ્યો લોકોને મદદ કરવા માટે બધું. અમારા જમાનામાં એન્ટ્રાવાયોફોર્મ એક ગોળી આવતી હતી કે જે ઝાડા થાય તો એને આપવામાં આવે. હવે તો બધી બદલાઈ ગઈ, બહુ ખાખી રંગની હતી. અને મને હજુ આ છે આ પ્રેરણા મને કેમ મળી, વચ્ચે આડી વાત નીકળી ગઈ છે કે મારા ત્યાં એક પેશન્ટ આવ્યો ને મને કહે स्वामी जी मेरे को टट्टी हो रही है. मैं जो कितनी टट्टी हो रही है रोज में? स्वामी जी रोज की 40 टट्टी हो रही है. એટલે એ વખતે ORS આ યુનો વાળાએ બહાર પાડેલું, એટલે ORS હવે પીવડાવી દેતા હતા ડૉક્ટર, બરાબર ને? એટલે લીંબુનું પાણી હોય, ખાંડ હોય, બરાબર, મિક્સર કરીને એને ડિહાઇડ્રેશન ના થવું જોઈએ. મેં પ્રયત્ન બહુ કર્યો અને ત્રીજે દિવસે મારી કુટિયા નીચે એ માણસ મરી ગયો અને મને આઘાત લાગ્યો કે હું ભણેલો સાધુ અને હું કંઈ મદદ ના કરી શકું. પછી મેં શીખવાનું શરૂ કર્યું. હોમિયોપેથીની ચોપડીઓ વાંચી. મુંબઈના કેટલાય ડૉક્ટરને ત્યાં આ કપડાં કાઢી અને ખાદીનો જબ્બો અને લેંગો પહેરી અને કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું મેં. એમાં ડૉક્ટર પંડ્યા અને ડૉક્ટર શુક્લ બે મુખ્ય, અને પછી
તો ઘણા લોકોના પરિચયમાં હું આવ્યો. પછી મેં 250 ગાયનોકોલોજીસ્ટો જોડે કોન્ફરન્સ કરી. હું કહેવા શું માગું છું, આપણે કોઈ મદદ કરવા ધારીએ ને તો શીખી શકીએ, બધું કરી શકીએ. એવી ઈચ્છા જાગવી જોઈએ. પણ ઈચ્છા ક્યાં જાગે? હૃદયમાં. એટલે એ કહ્યું છે કે રુદિશિતા, ઈચ્છાઓ હૃદયમાં હોય, વાસનાઓ હૃદયમાં હોય, કામનાઓ હૃદયમાં હોય, મહેચ્છાઓ હૃદયમાં હોય, મહત્વાકાંક્ષા કે ઇલેક્શનમાં ઉભા રહેવું જીતવું છે એ ક્યાં હોય? હૃદયમાં હોય. એટલે એને હૃદય ગુફા કહેવામાં આવે. અને આત્મા ક્યાં છે? હૃદય ગુફામાં. સ્વામીજી તૈત્તરીય ઉપનિષદ વાળા શું કહ્યું છે? ઓમ યો વેદ નિહિતમ ગુહાયામ ગુહાયામ પરમે વ્યોમન સોસ્નુતે સર્વાન કામાન. કામાન સહ. વેરી ગુડ. આવું યાદ રહેવું જોઈએ. હવે હું તમને સમજાવવા માંગુ છું કે આ ટ્રાન્સલેશન કરું છું હજુ તો હું. જ્યારે સર્વ વાસનાઓ કામનાઓ મુમુક્ષુની હૃદયમાં રહેલી ત્યજાઈ જાય છે ત્યારે અથવા મર્ત્ય અમૃત ભવતી, ત્યારે મરણશીલ અમર થઈ જાય. ત્યારે જે મોત જેના માથે લખાયેલું છે એ અમર થઈ જાય. અત્ર બ્રહ્મ સમશ્નુત, છેલ્લી લાઈનમાં. અને અહીં જ એ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એટલે એને બ્રહ્માનુભૂતિ થાય છે, આત્માનુભૂતિ થાય છે. આટલું જ સમજી લો આજે કે તમને સાક્ષાત્કાર કેમ થતો નથી. અને એટલું સમજવા માટે બેઠા છો, મનમાં સંકલ્પ કરી દો કે સ્વામીજી જ્યાં સુધી બોલવાનું બંધ નહીં કરે ત્યાં સુધી જઈશ નહીં. જે થવાનું એ થાય, જે એપોઇન્ટમેન્ટ આપી હોય ભલે જતી રહે. મોક્ષની વાત છે. એટલા માટે જેને નતું આપવાનું એને પણ ભગવાને મોકલી આલ્યો જાય. હવે આટલું મેં શબ્દનું ભાષાંતર કર્યું. નવ ફ્રી ટ્રાન્સલેશન એટલે મુક્ત ભાષાંતર. આ મુમુક્ષુના હૃદય સ્થિત સર્વ કામનાઓ જ્યારે ત્યજાઈ જાય છે ત્યારે જ મરણશીલ પુરુષ અમર થઈ અહીં આ મનુષ્ય દેહમાં જ પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. એટલે તમારામાં ભ્રાંતિ હોય તો દૂર કરજો. મોક્ષ, મુક્તિ, લિબરેશન, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ આ જન્મે જ છે, અહીં જ છે. ઇટ ઇઝ નોટ આફ્ટર ડેથ. And you have no death unless and until you understand or you come to conclusion that I am physical gross body. હું જડ છું એવું તમે માનો તો જ તમારું મૃત્યુ છે. શું કામ માનો છો કે હું જડ છું? શરીર જડ છે, આત્મા ચેતન છે. અને ચેતન આત્મા હૃદયની ગુફામાં છે. અને આત્મા જ્યાં છે ત્યાંથી જ બધી કલ્પનાઓ વાસનાઓ ઉદ્ભવે છે. જડમાંથી ના અનુભવે. આ રૂમાલ છે એને એવો વિચાર ના થાય કે હું મખમલનો બની જવું, આ ખાદી છે. ચેતનમાં થાય વિચાર. હવે યદા સર્વે કામાહ રુદિશિતાહ પ્રમુચ્યંતે, જ્યારે સર્વ કામનાઓ હૃદયમાંથી અંતઃકરણમાં રહેલી છે તે કામનાઓ વાસનાઓ ત્યજાઈ જાય છે ત્યારે અમર થાય છે. અમર થવું છે. હા, બધી વાસનાઓ મૂકી દો. નહીં મૂકવું. કેમ? સ્વામીજી તમને શું ખબર,
હું એકલો છું ને એકલો કંટાળી જાઉં છું, મારું જોડે વાત કરનારું કોઈ ના હોય અને મારે ખાનગી વાત કરવી તો કોણ જોડે કરું? તો પૈણી જવાનું. એટલે એકના બે થવાનું. બે તો થયા તમને, બટ યુ આર નોટ સેટિસ્ફાઈડ. આપણે ગયડા થઈ જઈએ તો આપણી સેવા બેવા કોણ કરશે? અને આપણે ગયડા થઈ જતા લાકડી કોણ બનશે આપણી? અને આપણે તરફ ગયડા થઈ જઈએ અને આપણે આંખે દેખાતો ના મોતીઓ હોય તો એમ કહીએ ને કે મને મંદિરે લઈ જા, તો છોકરો કે છોકરી હોય તો હાથ પકડીને લઈ જાય ને? હા, લઈ જ જાય ને. પણ લઈ જાય ને એ પહેલા એ લોકોને અમેરિકા મોકલી દેવાના. એટલે અગેન યુ આર insecure. You want security. For what? To become insecure. તું તાર જા ભાઈ, તું તાર ભણજે ને. તને જે છોકરી પસંદ પડે ને તું પૈણી જોજે, અમને કોઈ નાત જાતનો વાંધો નથી. એવું તમારે જબરદસ્તી કહેવું પડે. કેમ? પેલી કે પેલો માને એવો જ ના હોય. અને એ પછી એકદા ટેલિફોન આવે કે મમ્મી છે ને મેં ઉધી કાઢ્યું. ઉધી જ કાઢે. નાઉ યુ આર ક્રિએટિંગ ઇનસિક્યોરિટી ફોર યુ. ચલો વિદેશ નથી મોકલતા તો શું થયું? નિશાળે ભણવા મૂકવા જાઓ, નિશાળ છૂટે એટલે લેવા જાઓ, વચમાં રિસેસ હોય તો ખાનગીમાં ડબ્બો આપવા જાઓ. અને જ્યારે સારી સારી મુંબઈની કે શહેરોની સ્કૂલોમાં છોકરા ભણતા હોય ત્યારે મા બાપ એ રિસેસનો ડબ્બો આપવા જાય ત્યારે શું કહેવાય? આ હા 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 હા, પેલી પરેડ, કેવી પરેડ? પેલી રિસેપ્શનમાં હોય છે ફેશન પરેડ. જે બહેનો નાસ્તો હાલવા જાય ને તો ઉભા રહીને જુઓ તો ખબર પડે એવા કપડા અપ ટુ ડેટ થઈને એની માઓ છોકરાને ડબ્બો આપવા જતી હોય. સ્કૂલો પણ એવી જ હોય. કેટલીક સ્કૂલો તો પોતે ત્યાંથી જ આપે, પણ પાછું એમ કહે કરી કે તમારા મા બાપને આપવું તો અમારો કઈ વાંધો બી નથી. એટલે અગેન યુ વોન્ટ સિક્યોરિટી. હવે એ તો મળે, પણ એના પહેલા તમે શું કર્યું કે બાળકોને ભણાવવાની ચિંતા. ભણી ગયા, અમારા બાળકો ફર્સ્ટ ક્લાસ આવી ગયા, હવે નોકરી અપાવવાની ચિંતા. અમારા છોકરાઓ નોકરી મળી ગઈ, હવે પૈસાદાર બનાવવાની ચિંતા. અમારા છોકરાઓ પૈસાવાળા બની ગયા છે, પણ એટલા બધા પૈસા કમાય છે ને મારો છોકરો કે મારો બેટો છે ને દર 3 વર્ષે ડાયવોર્સ આપી દે છે. ઉત્તરી એ મારી ચિંતા. ક્યાંક બહુ પૈસા હોય ને એટલે એકની એક ગમે નહીં, એટલે એને ઠેકાણે પાડવાની ચિંતા. આ બધી પ્રકારની ચિંતાની વાત કરું છું, કામનાની વાત કરું છું, મહત્વાકાંક્ષાની વાત કરું છું. આ બધી જ્યારે ત્યજાઈ જાય, સાંભળજો, હૃદયમાં રહેલી, ત્યારે અમર થવાય. શાસ્ત્રનો સિદ્ધાંત છે વાસના પ્રક્ષયો મોક્ષ. તમામ વાસનાઓ બળીને ભસ્મ થઈ જાય ત્યારે મોક્ષ મળે. પણ વાસનાઓ બળીને ભસ્મ થાય ક્યારે? Now remember, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કુરુતે તથા. હૃદયમાં જ્ઞાન અગ્નિ પ્રગટ થવું. એ જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ ગયો અને કોઈ વાસના નથી તો તમે ગમે તે સંપર્કમાં તમને કઈ નહીં થાય સાહેબ. પણ જો વાસના છે અને એકબીજાના સંપર્કમાં આવશો તો કાં તો એકબીજામાં આસક્ત થશો, કાં તો એકબીજામાં દ્વેષ પેદા કરશો. યુ ટેક ઇટ ફ્રોમ મી. અને એટલા માટે આપણે ભજન ગાયું એમાં સાવચેતી મેં વાપરી કે સંન્યાસીની નજીક જવું નહીં. કારણ કે સંન્યાસી તો જ્ઞાની હોય, એ પોતાને જડ શરીર માનતો જ નથી.
એટલે તમે એને અડો કે ના અડો એને તો કઈ મતલબ નથી, પણ તમે આસક્ત થઈ જશો, દુઃખી થઈ જશો. નગ્ન સત્ય આજે તમને બધું કહી દઉં છું, સમજવું હોય તો. એટલે હવે કહું છું, સમજો. આવું નવું ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આવે છે કે સ્થિત પ્રજ્ઞ ક્યારે થવાય, તો ત્યાં આવે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, હે અર્જુન, મનમાં રહેલી બધી વાસનાઓ ત્યાગી દે ત્યારે તું સ્થિત પ્રજ્ઞ કહેવાય. આવું આવું ઉપનિષદોમાં આવે છે, બૃહદારણ્યક ઉપનિષદમાં. અને બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કામ સંકલ્પ વર્જિતા, કામનાઓ, વાસનાઓ, એનો સંકલ્પ જ છોડી દો. કામના ને વાસનાનું સૂક્ષ્મ ફોર્મ, સટલ ફોર્મ સંકલ્પ કહેવાય. પેલા સંકલ્પ હોય, પછી સ્થૂળ થાય ત્યારે વાસના બને, વાસના સ્થૂળ થાય ત્યારે એક્શન કરાવે, કર્મ કરાવે. પેલા તમને સંકલ્પ થાય કે આજે રવિવાર છે, હોળી છે, હવે હોળીના દિવસે રવિવાર આવી ગયો, હવે આજે કે પ્રવચનમાં ના જઈએ તો હોય શું યાર, નકામું કરી, પછી તરત ના જઈએ. અરે હોય, હોળી તો પવિત્ર દિવસ કહેવાય, આપણે તો આજે તો જવું જ જોઈએ, ભલે દરરોજ ના જઈએ. જેમ હોળિકાનું પેલું દહન થઈ ગયું હતું ને, એમ કદાચ હોળીના દિવસે જઈએ અને આપણા અજ્ઞાનનું દહન થઈ જાય તો કેવી મજા આવી જાય. આ સંકલ્પ. સંકલ્પ તો પછી વાસના સ્થૂળ બની, વાસના સ્થૂળ બની એટલે ઉઠો છો ને ભાઈ, એમ કે તમારે ના સાંભળું, ના સાંભળજો, પણ મને મનન તો મૂકીને તો જાઓ. અરે ચૂપ રહીને પણ હજુ તું ના, તમે નાજો કરજો, પછી તમને મૂકીને આવતા રહેજો ને. ક્યાં કોઈને ખબર પડે છે કે તમે નાયા છો કે ના આયા? હારું હેડ, તું કહે છે તો આજે એમ કરું, તને ઓળીને દાડે મૂકી તો જવું, પણ પાછી આવજે પેલી ઓળિકાની જેમ. હસબન્ડ વાઈફ વચ્ચે આવા ડાયલોગ થતા હોય. મારે તમને એટલું સમજાવું છે કે વાસનાઓથી હૃદય આકાશ ભરેલું છે, અને એટલે આત્મા દેખાતું જ નથી. એ વાસનાઓને કાઢી નાખો, બાળી નાખો. શેમાં? આત્મજ્ઞાનમાં. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. કામના વાસના હૃદય છે, અર્થાત બુદ્ધિમાં કામના છે. આત્મજ્ઞાન પૂર્વે અવિદ્યા કાળે વાસના કામનાનું આશ્રય સ્થાન બુદ્ધિ છે. Once again, lend me your ears and be attentive. આત્મજ્ઞાન પૂર્વે, when you are ignorant individual, એ સમયે હૃદય આકાશ છે, એમાં વાસનાઓ ભરેલી હોય. એ નીકળી જાય તો જગ્યા થાય અને આત્મ સ્વરૂપ સોળે કળાએ ખીલેલું હોય છે. એટલે કામનાનું આશ્રય સ્થાન આ બુદ્ધિ ગુફા કહો તો પણ ચાલે, હૃદય આકાશ કહો તો પણ ચાલે. ગીતામાં એક બીજી વાત કરી છે, વિમૂઢા નાનું પશ્યંતી. પશ્યંતી આ જ્ઞાન ચક્ષુ કહો તો પણ એક જ. જ્ઞાન ચક્ષુ ઇક્વલ ટુ બુદ્ધિ, અને બુદ્ધિ ઇક્વલ ટુ હૃદય આકાશ, અને એમાં વાસના પણ છે અને આત્મા પણ છે. પણ અજ્ઞાન હોય ત્યાં સુધી વાસના હોય, કામના હોય, અને નીકળી જાય ત્યારે આત્મજ્ઞાન થાય. અને આત્મજ્ઞાન થતાની સાથે સમજાય કે એમાં શરીર નહીં. જો આ શરીર હું નહીં, નાઉ લુક એટ મે,
જો આ શરીર હું નહીં તો આંખથી રૂપનો ભોગ કરાય ડાય, જીભથી સ્વાદનો ભોગ થાય ડાય, કાનથી સંગીતનો ભોગ થાય નાય, નાકથી સુગંધનો ભોગ થાય નહીં, અને ત્વચાથી કોઈને એમ્બ્રેસ કરવું, આલિંગન કરવું, એનો આનંદ લેવાય નહીં. ક્યારે? જ્યારે સમજાય કે હું શરીર નથી ત્યારે. જ્યાં સુધી હું શરીર છું ત્યાં સુધી બધી જ ઇન્દ્રિયો ભોગ માંગશે જ, અને તમે ભોગ કરશો જ. અને ભોગ કેવો હોય છે ખબર છે? ગીતા વાંચ્યું તો ખબર પડે, ક્ષણિક જ હોય. અને જ્ઞાની લોકો એવા ક્ષણિક ભોગમાં રમણ કરતા નથી, એવું ગીતા આપણને સ્પષ્ટ રીતે જણાવે છે, અને એવું મારે તમને સમજાવવું પણ છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે, ગીતા કહે છે. આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધ. બુધ એટલે જ્ઞાની માણસ. જ્ઞાની છે ને, આપણે જેને સ્પર્શ કરીએ અને સ્પર્શ કરવાથી જે ભોગ ઉત્પન્ન થાય, યેહિ સંસ્પર્શજા ભોગા, એ દુઃખની યોની માત્ર છે. ચિત્તોડની રાણી પદ્મિની, રૂપનો અંબાર. તમે ચિત્તોડ જોવા જાઓ ને તો ગાઈડ હોય, ગાઈડ કે સમજાવતો હોય, इतनी खूबसूरत थी, इतनी खूबसूरत थी, जब वो पानी पीती थी तो यहां से आर पार पानी नीचे जाता हुआ दिखता था. આ ગાઈડ સમજાવે. હવે આ ચિત્તોડની રાણી પદ્મિનીને અલાઉદ્દીન ખિલજી જે રાજા, એને આંખે જોઈ નથી, વખાણ સાંભળ્યા હતા. વખાણ સાંભળીને આફરીન થઈ ગયો. હવે તમારામાંથી જે લોકો અમેરિકા ના ગયા હોય એ લોકોની વાત કરું છું. ધારો તમે અમેરિકા નથી ગયા, પણ એક પેલી જગ્યા છે ને, બધા બહુ લોકો ફરવા જાય છે, નામ ભૂલી ગયો છું. હે શું? બધા બહુ મકાનો અને માણસો જાત જાતનું બધું હોય, રાઈડ હોય ને, એને ડિઝનીલેન્ડ લે આવી ગયા. અરે મને ક્યાંથી યાદ આવ્યો કે હું ગયો નથી. હું તમને કહું, હું ડિઝનીલેન્ડની બહુ નજીક રહેતો હતો લોસ એન્જલસમાં, અને બહુ પ્રવચનો કર્યા, અને છેવટે લોસ એન્જલસની ઉપર લેક તાહો, ત્યાં મેં શિબિર કર્યો 100 અમેરિકન ફેમિલીઝનો. અને મારી જોડે કોકનું કોક હોય જેની પાસે પેલો અમેરિકાનો વિઝા હોય લોકો. સૌથી પહેલા ડૉક્ટર દેવ્યાની લઈ ગયેલો, પછી રશ્મિબેન લઈ ગયેલો, પછી શ્રદ્ધાનંદ લઈ ગયેલો. આવા કેટલાય લોકોને મારી જોડે હેલ્પ માટે, કારણ કે હું તો મોટા મોટા લોકોને ઉપનિષદની વાતો કરું, પણ જ્યારે હું અમેરિકામાં શિબિર કરું ને ત્યારે આખા ફેમિલી આવે ને નાના બાળકોને તો ઉપનિષદ ના સમજ પડે. એટલે મારી જોડે જે આવ્યું એને કહું કે આ લોકોને રામાયણની મહાભારતની વાર્તાઓ કરો, અને હું પેલા મોટા મોટા લોકોને ઉપનિષદ ભણાવતો હોઉં. બહુ પ્રવચન કર્યા. હમણાં છેલ્લે એક અઠવાડિયે પહેલા એક જે કપલ આવ્યું હતું, તારાબેન ને એ લોકો બધા મોટા લોકો, કે સ્વામીજી એકવાર આવો ને, તમને એમ કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપીશું. એટલે મેં કીધું શું? તો કે તમે સૂતા સૂતા જઈ શકો. મેં કીધું મને હુતા હુતા લઈ જાઓ, ગુલાબનું અત્તર હુંગાડતા લઈ જાઓ, અને ચાર્ટર પ્લેન આપો તોય મારે આવવું નથી. હું જે મારી રૂમ છે ને ત્યાં હિંચકા પર બેહું ને, એની સામે નર્મદા દેખાય. હવે બધા લોકોને એટલું જ કહું છું, તમે તમારા ઘેર મને બોલાવો, હું એટલું જ કહું, આવી નર્મદા લાવી હાલ તો હું આવવા તૈયાર.
સાંભળો, યહી સંસ્પર્શદા ભોગા દુઃખ યોન એ, આપ અંદર આ જાइए, યહી સંસ્પર્શદા ભોગા દુઃખ યોન એવ તે આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધ. કોઈ પણ ઇન્દ્રિય ભોગ કરવાની શરૂઆત કરે અને થોડીક જ વારમાં એ ભોગ ખલાસ થાય, એટલે એનો આદિ હોય અને અંત હોય. એવા જે ભોગ છે એવા ભોગોમાં ન તેષુ રમતે બુધ. જ્ઞાની લોકો એમાં રમણ કરતા નથી. આ તમારા બધા માટે ચોખ્ખી જ વાત. તમારે છૂટવું હોય તો ભોગમાંથી હો. તમે ગમે ઇન્દ્રિયોનો ભોગ કરશો, કેટલો વખત ચાલશે? હાર્ડલી 5 મિનિટ. સ્વામી તમને શું ખબર? લોકોએ કહ્યું ને સાંભળ્યું, જેના ગીતા કહે છે એટલે. હા, એટલે 5 મિનિટ પછી હતા એવા ને એવા ધોળામુરા જેવા. તો આટલા ક્ષણ માત્ર સુખ માટે આખી જિંદગી બરબાદ કરવાની. પણ સમજાતું નથી લોકોને. ભોગની પાછળ છીએ આપણે. એટલે મોક્ષ નથી મળતો, લિબરેશન નથી મળતું, અમરતા નથી મળતી. આ ભોગની વાસના તેજે જાય, અમરતા મળે મળે અને મળે. વન્સ અગેન, યહી સંસ્પર્શદા ભોગા દુઃખ યોન એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. પછી જ્ઞાની ભોગ કરે ને અજ્ઞાની ભોગ કરે, ફેર શું એ કહી દઉં. ઘણીવાર આપણે કોઈને સમજ્યા વગર એના વિશે ઘણા બધા અનુમાનો બાંધતા હોઈએ છીએ. જ્ઞાની જ્યારે કોઈ પણ વસ્તુનો ભોગ કરે, આંખથી, કાનથી, જીવવાથી કે બીજી બધી ઇન્દ્રિયોથી, તો એની વિચારધારા કેવી હોય છે? નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન સજન પ્રલપન વિસૃજન ગુણનન નિમિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. ચશ્મા વગર વાંચું કદાચ ભૂલ થાય, એટલે હવે ગુજરાતી કહી દઉં. જ્ઞાની હોય ભોગ કરે ને અજ્ઞાની ભોગ કરે, એમાં શું ફરક હોય? આ જ્ઞાની ભોગ કરે છે ત્યારે એ કહે છે તત્વને જાણનારો જ્ઞાની યોગી જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, મળત્યાગ કરતો, ગ્રહણ કરતો, નેત્રો ઉઘાડતો, નેત્રો બંધ કરતો, સર્વ ઇન્દ્રિયો જ ઇન્દ્રિયાર્થે શું ઇન્દ્રિયોના વિષયોમાં વર્તન કરે છે. ત્યારે એ વિચારે છે આંખ એના વિષયમાં જતી હોય, એટલે આંખ રૂપમાં જાય, કાન સંગીતમાં જાય, આ જીભ સ્વાદમાં જાય, આ બધી ઇન્દ્રિયો એના વિષયમાં જાય. એમાં મારે શું? હું સાક્ષી છું આ બધાનો. આ જ્ઞાનીનું સ્ટેન્ડ છે. અને તમને બધાને આજે સમજાઈ દઉં છું. તમે મુશ્કેલીમાં ના મુકાવો. એટલે હું બહુ સ્પષ્ટ વક્તા છું, એટલે કહી દઉં છું. મારા ખભે હાથ મૂકીને વાત કરવી હોય તો વિચારી લેવાનું, મને વાંધો નહીં આવે, આવશે તો તમને મુશ્કેલી પડશે. આ દાખલા પૂછ. મારે પગ દબાવવા નહીં આવવાનું, અને આવો તો તમે મેચ્યોર હો, તમને કઈ નહીં થાય. ઇમેચ્યોર હશો તો તમને મુશ્કેલી મુકાઈ હશો. આ જે નગ્ન સત્યની વાત કરું છું, કોઈ કહેતું નથી એટલે હું કહું છું. હું બધાને કહું છું મને પગે નહીં લાગવાનું. પગે લાગશો જ્યાં પડ્યા છો ત્યાં જ પડ્યા રહેશો. હું એવું કહું છું કે હું જ્યાં ચાલું છું ને, મારા પગલે પગલે ચાલો તો હું જે હાઈટ ઉપર છું ત્યાં પહોંચી જશે.
એટલે દાખલા તરીકે હું એક જ રોટલી ખાતો, તમારી એક જ ખાવાની. આ કાલ પૂર્ણપૂરી બનાવી હતી, મેં નથી ખાધી, ના કહું, પણ તમે ખાધી એટલે તમે ભોગી અને હું યોગી. શું કામ ખાધી? પણ સ્વામી તમે તો બનાવવાનું કહેલું એટલે હું તો ગમે કહું. મારી પાસે એવા કેટલાય દાખલાઓ છે કે એના મા બાપ મારી પાસે આવે પછી મને કે હવે નગ્ન સત્ય ચોખ્ખી છૂટી વાત કરી દઉં છું નામ વગર, કે એના મા બાપ આવે કે સ્વામીજી તમે સમજાવો ને. શું સમજાવું? અમે તમારી જોડે તો યાત્રામાં મોકલીએ છીએ, નામ નથી દેતો, પણ તમે એક જ કામ કરવાનું. ભાઈ મારે યાત્રામાં નથી જવું, કારણ કે એટલી દૂર યાત્રા જવું પડે, મારી પાસે પૈસા નથી, હું એટલો ખર્ચો ના કરી શકું. ના ના, એ તો અમે આપીશું તમારી ટિકિટ બિકિટ તો, પ્લેનનું બધું, પણ તમે એની જોડે જાઓ. સારું જવું. પછી શું કરવાનું મારે? ના તમારે છે ને એટલું જ સમજાવવાનું કે બીજી વાર લગ્ન કરી લે ને. આ મારા જીવનની સત્ય ઘટના કહું છું. પછી આ તો પાડું, પછી રોજ એને સમજાવું કે જો લગ્ન જેવું દુઃખી નહીં. એકને પૈણીને તો તું હાથ તો દુઃખી થાય, હવે બીજીને પૈણીને તું કરીશું. કારણ કે એના બાપા ને માએ જે મને કહ્યું એ તો મારે એને કહેવાય નહીં, પણ એના મા બાપે મને શીખવાડ્યું તો મારું શીખવાડજો એટલે મારે કંઈક તો શીખવાડવું જ. તમને જ કહેતો, તમારામાંથી કોઈ એવું ના સમજતો. પણ બહુ નાની ઉંમરે કંઈક એવું થયું તો વિચારે કરવું, એ મેં ખોટું નહીં. હવે હું તમને અંતે સમજાવવા શું માંગુ છું તે કે જ્ઞાની છે ને એ કહે છે કે જે ભોગમાં શરૂઆત હોય ને અંત હોય, આદ્યંતવંત, આદિ અનંત, અને થોડી જ વારમાં સમાપ્ત થઈ જવાનું હોય, એમાં જ્ઞાની લોકો રમણ કરતા નથી. પર એક જ એક્ઝામ્પલ, ભાઈ અહીં ભરૂચમાં પેલી દુકાન છે ને નજીકમાં, યાર નામ ભૂલી ગયો, કઈ વાંધો નહીં, પેલી આઈસ્ક્રીમની દુકાન નામ શું સ્વામીજી? સારામાં સારી? એવું નહીં યાર, બ્રાન્ડ નેમ. હે વાડી રાલે એમવર, એક બીજી એમવર નહીં, ક્વોલિટી, એમાં એક બહાર મળે, બરોબર, મોંઘો આવે. હવે એ તમે ખરીદી લાવો, હવે ખરીદી લાવો એટલે સ્વીટ હોય, ઠંડો હોય, મજા આવી ગઈ. પણ એ મજા કેટલી વાર ટકી? હે ખાવ એટલી વાર ટકે ને, પછી શું થાય ખબર છે? રોજ ટેવ પડી કે કસાટા ખાવાની, રોજ કસાટા ખાવાના, 6 મહિના પછી બધા કસાટા પેટમાં લટકતા હોય. પછી આમ 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 આમ, પેલા સીધો મને મળવા આવતો હતો, હવે આમ આમ. અને આ આઈસ્ક્રીમ ખાઈએ કેટલી વાર? આ એક દાખલો આપે. એવી રીતે કોઈ પણ ભોગ ક્ષણિક હોય, ક્ષણિક ભોગમાં જ્ઞાની રમણ કરતા નથી. ધેટ્સ ઓલ. અમે તમને ભેદ સમજાવવાનો પ્રયત્ન કર્યો. કામના કેમ છોડી દેવાની અને દાખલા ભગવદ્ ગીતા દ્વારા તમને આપ્યા. આદિ શંકરાચાર્ય શું કહે છે? બુદ્ધિ કામનામ આશ્રયો ન આત્મા. એટલે આમ બુદ્ધિ કે મન અંતે બંને અંતઃકરણગત છે, જે કામનાનું આશ્રય સ્થાન છે. અજ્ઞાન હોય ત્યાં સુધી આ વાસનાઓ, કામનાઓ અંતઃકરણમાં રહે છે, એટલે બુદ્ધિમાં રહે છે. હકીકતે હૃદય ગુફા એ જ બુદ્ધિ ગુફા કહેવાય છે. અપર્યાય હૃદય ગુફા કહો કે બુદ્ધિ ગુફા કહો, વાત એકની એક છે. અને એમાંથી બધી વાસનાઓ, કામનાઓને તમે ત્યાગી દો, અમરતા મળી જાય. લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. કામના, વાસના, ઈચ્છા, મહેચ્છા
અજ્ઞાન કાળે અંતઃકરણગત છે, પણ જ્યારે છૂટી જાય ત્યારે તમને ખબર પડે કે હવે વાસના તો છે જ નહીં. એટલું ઉપનિષદ સૂત્ર આપ્યું, વાસના પ્રક્ષયો મોક્ષ. વાસનાનો નાશ થાય ત્યારે મોક્ષ મળે. અને કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્યારે જ્યારે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, જ્યારે મનમાં રહેલી બધી કામનાઓ મુક્ત થઈ જઈશું, આ કામનાથી આપણે કામનાઓ જતી રહેશે, એનો ત્યાગ થશે, ત્યારે તમે શું બની જશો? સિદ્ધભગ્ન થઈ જશો. કામ પર સંકલ્પ વર્જિતા એવું ઉપનિષદે કહ્યું. નવ અંતિમ વાત હવે, રુદિશિતા કામા પ્રમુચ્યંતે, કામનાઓ ત્યજાય ક્યારે? ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. કામનાઓ ત્યાગી દો તો મોક્ષ મળે, પણ કામનાઓ ત્યજાય ક્યારે એ સાંભળવું છે કે નથી સાંભળવું? એને બેસવું છે કે નથી બેસવું? ના જવું છે તરત જાવ છૂટ. અરે મફતમાં અમરતા મળતી હોય તો કોણ જાય? હે, ચાલો સાંભળી લો હવે. રુદિશિતા એટલે હૃદયમાં રહેલી, કામાહા એટલે કામનાઓ નો ત્યાગ ક્યારે થાય? પ્રમુચ્યંતે, કામનાઓ ત્યજાય ક્યારે? જ્યારે વાંચ અગેન, જ્યારે સૂક્ષ્મ બુદ્ધિએ, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા, with the help of very sharp and subtle intellect, જ્યારે સૂક્ષ્મ બુદ્ધિ વડે કે દ્રઢ વૈરાગ્ય દ્વારા, દ્રઢ વૈરાગ્ય કયા અધ્યાયમાં આવે? 15માં. અસંગ શસ્ત્રેણ દ્રઢેન સ્થિત્વા, આખા સંસાર રૂપી વૃક્ષ તું કાપી નાખ. અશ્વત્થજનું નામ છે. પણ એમ કે આજે નહીં ને કાલે નહીં પરંદર નહીં, હવે વચ્ચે વાત આવી એટલે યાદ રાખ્યું. કહી દઉં, મનનની અંદર છે ને થોડીક રૂમો છે. અમુક રૂમો એવી છે, આ એક વસ્તુ કહી દઉં, આ આશ્રમમાં મારી એક રૂમ નથી હો, આ બધી ડોનર્સની રૂમ છે. બટ દે આર નોટ ઓનર્સ. એ લોકો જીવે ત્યાં સુધી વાપરે, પણ જેને રૂમ લીધી હોય એ મરી જાય પછી બીજો માણસ આવે તો બીજો લે. અમુક રૂમો એવી છે, કોઈને કહેતા નહીં હો, એટલા માટે કહું છું કે તમે બધાને કહી દેજો. અમુક રૂમ એવી છે કે એવા લોકો આવ્યા હતા, અમને રૂમ આપો. તમારે શું કામ છે? તમને તો કે આમાં રસ જ નથી. ના છે ને, મારે છે ને પછી સંન્યાસ લઈને અહીં જ રહેવું છે. એવા લોકો છે, આયા હતા. એ લોકોની રૂમ હોય છે, પણ એ લોકોએ વિચાર કર્યો હોય ને કે આજે સંન્યાસ લઉં, પછી એમ થાય કે આટલું કામ પતાવી દો ને પછી લઈશ. પછી એમ થાય કે હવે આ છેલ્લી છોકરી છે એને પહેરાવી દો ને પછી લઈશ. પછી એમ થાય કે હવે આટલું કામ પતાવી દો ને પછી લઈશ. પછી એમ કે આટલા શેર લેવાના બાકી પતાવી દો ને પછી. આવું જે કરે ને એ કશું કરી શકે નહીં. એટલે દ્રઢ જોઈએ. અસંગ શસ્ત્રને દ્રઢતાપૂર્વક, અસંગ રૂપી શસ્ત્ર દ્વારા સંસાર વૃક્ષનું છેદન કરી નાખવું. હવે સાંભળજો બરાબર. દ્રઢ વિવેક હોય અથવા સૂક્ષ્મ બુદ્ધિ હોય, આ બે દ્વારા ઇન્દ્રિયોના વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, અવાજ કે વાણી, સ્પર્શ કરીએ તે, રૂપ, રસ, ગંધ, આનું મિથ્યાત્વ, એનું અનિત્યત્વ, એનું ક્ષણભંગુરત્વ સમજાય ત્યારે જ વિષયનો ત્યાગ થાય. ત્યાં સુધી વિષયનો ત્યાગ થઈ શકે નહીં. આ કામનાઓના વાસનાઓ તમારામાંથી ત્યજાય ક્યારે? આ જુઠ્ઠી છે એવું ખબર પડવી જોઈએ, આ મિથ્યા છે એવું ખબર પડવી જોઈએ. પણ તમે જ્યાં સુધી એ ભોગને સાચા માનો છો ત્યાં સુધી તમે ત્યાગ નહીં કરી શકો. મારી પાસે એવા દાખલા પણ છે.
પતિ પત્ની બંને સાથે આવે, અમે બંને નક્કી કર્યું છે કે અમે બંને સંન્યાસ લેવો છે. એટલે હું કહું છું એ લોકોને કે મારી પાસે જગ્યા નથી અને મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે બધાને રાખી શકું. એટલે હું બંનેને કહું છું કે તું આ આશ્રમમાં જા અને તું આ આશ્રમમાં જા, સંન્યાસ હું તમને આપીશ. અને મેં આપ્યો. પણ બંને સમજૂતી કરીને આવે ત્યારે, એટલે બે ભેગા નહીં રહેવાનું, બંનેના આશ્રમ જુદા, પણ સંન્યાસ મળી શકે. પણ એવી ઈચ્છા જાગે ક્યારે? વાસના ત્યજાય ત્યારે. આ તો બંને સંમતિ લઈને આવે ત્યારની વાત કરું છું. હું સ્પષ્ટ વક્તા છું એટલે ચોખ્ખું કહું છું. બીજી વાત, કેટલાક લોકોની પતિ ગુજરી જાય કે પત્ની ગુજરી જાય તો એવા લોકોને પણ સંન્યાસ લેવાનું મન થાય. પણ એમાં ટકી રહેવા હોય એ લઈ લે. પત્ની હોય તો પત્નીની સંમતિ લઈને પણ લેવાય, મૈત્રીને યાજ્ઞવલ્ક્યની જેમ. અને ધારો કે ના પાડે ને તો પણ લેવાય, સમજાય લેવાય. એ માને એવી જ નથી, નહીં તો કે મારી જોડે જ રહો, ચોંટીને રહો. તો કેવી રીતે ઉખાડવાનું એ તમારે શીખવાનું. ઉખાડવાનું મને આવડતું નથી, ચોંટાડવાનું આવડે છે. બેનું મેળાપ કરાઈ આલું. ઘણા એવા કિસ્સા આવે છે, કરાવ્યું છે મુંબઈમાં મેં. પછી સમજાવું કરું, પછી ભેગા થઈ જાય અને નાય થાય. અને સંન્યાસ લેવાનો વિચાર આવે તો પણ સમજાવું. પણ ક્યારે એવું કરું? બધી જ કામનાઓ તેજાઈ ગઈ હોય ત્યારે. ટૂંકામાં ઇન્દ્રિયોના વિષયો, આંખનો વિષય રૂપ, કાનનો સંગીત, જીભનો સ્વાદ, એમ બધી ઇન્દ્રિયોની વાત છે. એ બધી ઇન્દ્રિયોમાં આ મિથ્યા છે એવું સમજાય, આ અનિત્ય છે એવું સમજાય, આનું ક્ષણ ભંગુરત્વ, આ થોડોક સમય જીવવાનું જેવું સમજાય. એવું સમજાય ત્યારે એને સાંભળજો, અમરતા પ્રાપ્ત થાય. આવું સમજાય કે આ મિથ્યા છે ત્યારે ત્યજાય. અને ત્યારે ત્યજાય અમરતા મળી જાય. શેની વાત કરી મેં આજે? सागर पिला दूं मुफ्त में, सागर पिला दूं मुफ्त में, बस एक सच्ची बात है, झूठी जहां में जो फंसा, झूठी जहां ने जगत, झूठी जहां में जो फंसा, उसका जीना बर्बाद है. सागर पिला दूं मुफ्त में, बस एक सच्ची बात है, झूठी जहां में जो फंसा, उसका जीना बर्बाद है. अब आबाद थવું કે બરબાદ થવું તમારા ઉપર છે. ઘણા લોકો નિર્ણયો લે છે પછી ભૂલી જાય. સમજ મારે આ સાત્વિક સારું કામ કરવું છે એવું વિચારતો આવીને મને કહી જાય, પછી આવે જ નહીં, એ વાત જ ભૂલી જાય. શું કામ જુઠ્ઠા વિચાર કરતા હશો? તાકાત ના હોય તો. ટૂંકાણમાં જ્યારે વિષયને વિષવત સમજી ત્યજાય ત્યારે આપણને અમરતા પ્રાપ્ત થતી હોય છે. મુક્તિમ ઈચ્છસી ચેતાત વિષયા વિષવત્યજ. વિષયનો કામનાઓનો અભાવ સર્જાવો જોઈએ. જ્ઞાન કાળે આ દ્વૈત જગત જુઠ્ઠું છે એવું સમજાવવું જોઈએ. અને જ્ઞાન પૂર્વે
બુદ્ધિના આશ્રય આ બધું હોય છે. જ્ઞાન થતાની સાથે જ્ઞાન પ્રગટતાની સાથે વાસનાઓ કામનાઓ ભસ્મીભૂત થતી હોય છે અને એ જ અમરતા કહેવામાં આવે છે. છેલ્લી વાત મેં કહી દીધી, सागर पिला दूं मुफ्त में, बस एक सच्ची बात है, झूठी जहां में जो फंसा उसका जीना बर्बाद है. હવે બરબાદી કે આબાદી શું જોઈએ છે તમારે નક્કી કરવાનું. તો આ એક મહત્વનો મંત્ર હતો અને મહત્વના મંત્રની વાત મેં તમને કરી દીધી છે. અને અથ મર્ત્ય અમૃતમ ભવતી, જ્યારે કામનાઓ તેજાઈ જાય ત્યારે આત્મજ્ઞાન પૂર્વે જે સ્વયંને દેહ માનતો હતો, મરણશીલ માનતો હતો, આદિવ્યાધિ ઉપાધિ માનતો હતો, એ જ મુમુક્ષુ હવે આત્મજ્ઞાનના બળે પોતાને અજર અમર વાસના મુક્ત માનતો થઈ જાય છે. અને જ્યારે પોતાને વાસના મુક્ત માને છે ત્યારે એ અમર થઈ જતો હોય છે. મૃત્યુ એટલે શું? વોટ ઇઝ ડેથ? તમે ડેથ સમજો છો કોને? જીવ જ્ઞાનથી સ્વયંને બ્રહ્મ જાણે એ મોક્ષ. બ્રહ્મ જાણે જીવ જ્ઞાનથી પોતાને બ્રહ્મ જાણે એ મોક્ષ, પણ ન જાણે અને પોતાને જીવ જ માનતો હોય એ મોત. હું મરેલા લોકો જોડે વાત કરવા ટેવાયેલો છું, જીવતા જોડે નહીં. કારણ કે તમે બધા તમને જીવ માનો છો, તમે બધા તમને શરીર માનો છો, છતાં મને વાંધો નથી. ઈશ્વરે નિર્માણ કર્યો છે કે મારે મળદા જોડે વાતો કરવાની, હું કરવા તૈયાર છું. જીવ જ્ઞાનથી સ્વયંને બ્રહ્મ જાણે ત્યારે અવિદ્યા કામ અને કર્મરૂપી મૃત્યુ નાશ પામે છે, ત્યારે તે અમર થઈ જાય છે. અમર ક્યારે થવાય? વન્સ અગેન સ્વયંને બ્રહ્મ જાણવો પડે. અવિદ્યા જે અજ્ઞાન છે, કામના છે અને કર્મ છે, આ બધાથી મુક્ત થવું જોઈએ. હું જડ નથી તો હું કર્મ કરી શકું નહીં, અને કર્મ કરી શકું નહીં તો કર્મનું ફળ મને પુનર્જન્મ આપી શકે નહીં. વાસના નથી તો મારી સદગતિ અવગતિ થાય નાય, મારી યોની બદલાય નાય, અને હું મનુષ્ય પણ નથી એવું નિર્ણય આવે ત્યારે મોક્ષ મને મુક્તિ મળી છે એવું કહી શકાય અને અમર થઈ જવાય. પ્રબોધ ઉત્તર કાલમ અવિદ્યા કામ કર્મ લક્ષણસ્ય મૃત્યુ વિનાશાત અમૃતો ભવતી. આ તો શાંકર ભાષા છે, પણ મેં તમને સાદી ભાષામાં એનું ગુજરાતી કરીને બધું સમજાયેલું છે. જે મૃત્યુ પરલોકમાં સારી નરસી ગતિ કે યોનિનું કારણ છે, તેવા મૃત્યુનો જ નાશ કરવાનો. કોઈને મારવાનું નહીં, મૃત્યુને મારવાનું. એટલે પુનર્જન્મ ના થાય, પરલોક ગમન ના થાય, ઊંચી નીચી યોની ના મળે, સ્વર્ગ ના મળે, નરક ના મળે. માટે આ મનુષ્ય દેહમાં જ મૃત્યુ લોકમાં જ જાણે દીપક બુઝાઈ ગયો છે, પછી સર્વ સંબંધો કપાઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે, સર્વ બંધનો કપાઈ ગયા અને જીવાત્માનો જીવ ભાવ નષ્ટ થઈ ગયો, બ્રહ્મ ભાવનો બોધ થયો, અહમ બ્રહ્માસ્મિ એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આપણને અમરતા પ્રાપ્ત થતી હોય છે. હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાય ત્યારે અમરતા પ્રાપ્ત થતી હોય છે. છેલ્લે જ્ઞાનીના સંપર્કમાં આવો ત્યારે યાદ રાખવાનું, જ્ઞાની પોતાને જડ માનતો નથી, જ્ઞાની પોતાને સાક્ષી માને છે. એટલે તમે જો જ્ઞાની હોય અને જ્ઞાનીના સંપર્કમાં આવો તો તમને કંઈ નહીં થાય, પણ તમે જો જ્ઞાની ન હો, અજ્ઞાની હો અને જ્ઞાનીના સંકલ્પમાં આવશો તો અનેક રીતે આસક્તિના ભોગ બનશો, દુઃખી થશો,
અને અંતે વિનાશને પ્રાપ્ત થશો. દેટ ઇઝ વાય આઈ એમ ધ ફર્સ્ટ પર્સન. હું એવું કહું છું કે જ્ઞાનીની નજીક નહીં જવાનું, અને જાણ તો તમારામાં એટલી મેચ્યોરિટી જોઈએ તો તમને કંઈ નહીં થાય. એની સારી સારી વસ્તુ તમારામાં આવી શકશે. ટૂંકમાં ખૂબ સુંદર રીતે ઈશ્વર એ મને નિમિત્ત બનાવ્યો અને અમર કેવી રીતે થવાય એ ભેદ મેં તમને બતાવ્યો. અને હવે આવા જ જ્ઞાન માટે ફરી ક્યારે આપણે મળી શકીએ એની વાત મારે તમને કરવી હોય તો હવે જૂન મહિનાની 1 તારીખથી ફરીથી આવા ક્લાસીસ શરૂ થવાના છે. આપણે વેકેશન આપીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.